આવડા છગડિયાને કીધું મારો બેટો આવ્યો નહીં પૈસા લઈને તો આવ્યો જ નહીં પૈસા લઈને કોઈ કાલ તેના કે શેઠને લઈને આવું છું આપણે લઈને આપણે હવે એવું કરાય કે એની રાહ જોવા જરૂરનો ટાઈમ તો પતી જવા આવ્યો ટાઈમ ઉપર 5 દાડા જતા આપણે કેવું દરા જોઈને હતું અને કે ભાઈ તું પૈસા લઈને ન આવ્યો અમે તો બીજાને આ લીધી બીજાને અમે તો સોદો કર્યો કીધું તું ભાઈ તું ટાઈમે નહીં આવતો બીજાને આપી દે એટલે આપણે ઓલો જે આવે ને તો એને યાર આ જ વસ્તુ કરો એને કે ભાઈ તું પૈસા લાય પેલા પૈસા લાય અને જો પૈસા ન હોય તો તારો ટાઈમ પતી ગયો છે એટલે આપણે શું છે પછી આ ફરકવાનું જ નહીં ફરકવાનું જ કરશું આપણે ક્યાં સુધી રાહ જોઈને અને પછી ફરી આવવા જઈને ગાડી લઈને ફરી આવું ગાડી આપણે આમની પાછળ ફરવાની જરૂર નહીં તો આપણે પૈસા નહોતા ને એટલે બેહી રહેતા હતા પૈસાની જરૂર હતી એટલે આમાં શું જરૂર છે એની પૈસાની આપણે એની કોઈ જરૂર જ નહીં આપણે તો જરૂર છે તો જાય આ કોણ છે આપણે ઓળખતા નહીં આના ના ક્યાંથી આવો હા નડિયાદથી આવ્યા નડિયાદથી જમીન રાખી છે બીજી રાખવાની છે કોઈ બીજી તો હવે જોઈએ તારા તો જમીન રાખવાનું કહે છે આ જમીન નથી આવી તો જમીન નહીં હા તો વાત ચાલે જમીન મારી વાત છે તમે વાત સાંભળી હું ફીડબેક પડતો હતો તમે વાત ચાલતી કોઈ સોદો કરેલી જમીનની વાત એટલે તમારી જમીન લીધી તમે ના લેવાની છે એટલે છે લેવાની છે હા લેવાની છે જમીન હા ભાવ સાંભળ્યો છે આ તો જે છે ભાવ જે ભાવ ચાલતું શું ભાવ લીધી તમારે જે છે કરોડ છે કે 50 લાખ છે કેટલા છે 7 કરોડ ભાવ છે 7 કરોડ વિઘવાનો વીઘાનો એક વિઘાનો જો વિચારીને કહું તમને વિચારીને કહે ને આવી રીતે ફરવા ન નીકળ્યા નહીં તમારી મરજી ખોટા ટાઈમ બગાડો છો બરાબર અમારો ટાઈમ બગાડ્યો ખોટો ટાઈમ શું બગડે એમાં શું પૂછવાની કોઈ ફરજ નહીં અમારી અરે કોકને પૂછો ગામમાં કોક જમીન લે વેચ કરતા એને પૂછો પેલા તમને તમને નડીશું તમને શું નડ્યું એમને સર પૂછવામાં કોઈ વાતો કરો અરે અંદર આવવા માટે પૂછવું પડે એન્ટ્રી લેવી પર અંદર આવવું હોય ખાઈ ગયા તમે તમારું ખાઈ જાય છે અંદરથી અરે અંદર કેમ નહીં પડતી અરે મને લેવાનું ભાઈ પેલી બાજુ જતો રહેજે ભાઈ તું જતો રહેજે પેલી બાજુ રસ્તો જોયો ને રસ્તો જોયો છે તો જોયેલો છે સીધા સીધા બરાબર આવા નાવા હાલી નીકળ્યા છે અરે ધોકાવાળી કરવી જોઈએ ધોકાવાળી કરવાની નહીં ધોકો રાખવાનું છે તારે આ મને એમ લાગે છે કોનો અરે મગનની નહેરે આવતો જ નથી મગનને ગાંઠી આવતો તો રોય છે પણ આ કેવું મોટો આ બધો વેકાટી લાગે આ મગનને હું એને ખબર કે મગનને ટાઈમ થઈ ગયો ના ના અને છે ને મને એવું લાગે છે કે ઓલા મગનીએ કીધું છે કે તું જા કે તું જા જોયા તો હા બીજાને વેચી નો મારે બીજાને વેચી ના મારે ટાઈમ પતી જવાય એટલે કે મારા બેટા કંઈક બીજો કરતો કરી નાખે બીજા ચોક પર ઝાડ બાર આવી તને પકડવો હોય પાછો અને પકડો પાછો હા પકડી લાવો હાલો, હાલો, પકડી લઈ. પકડી લાવો પકડી લાવો એને ખબર હે? ક્યાં જવું છે હા? ક્યાં જવું છે કાંઈ એવું ઘેર જવાનું આ માર આ ભાઈ હેલો. આ વાત ચાલો આ તમે પેલા મગનના ગાંઠી આ રાઈ નહીં હા મગન હતો ને તો શું લેવા આવ્યો તો જમીન જોઈ હતી ને તમારે મગને મોકલે લાગે છે કે આપણો વાયદો પૂરો થઈ ગયો ને? મગન મોકલે એ કે મગન તું જા હા તું છે કે જમીન મારા તો લઈ લે જાસૂસી કરવા આવ્યો છો આ ચેકિંગ કરે તો નહીં હેડા તો એ કહું છું તમે કેમ ખોટું બોલ્યા એને કહ્યું તું મને તો ખોટું કેમ બોલ્યા ભૂલી ગયા હવે ભૂલી જાય ના ચાલે ને આવું ચાલે યાર હા વાતો નહીં તો અમને તો વિશ્વાસ ઉઠી ગયો પણ અમે જમીન જોવાની બીજી રાખવા તમારો દલાલ કઈ ગયો દલાલ બહાર ગયો છે આજે આવ્યો તો તમે શું કરવા આવ્યા હું ડાયરેક્ટ આવ્યો બધા ડાયરેક્ટ મળી જાય તો આપણે દલાલી Second hand લાવવો બધું પડે. બચાને કેમ આવું શું ડાયરેક્ટ મળી જાય જમીનની દલાલી પચી જાય કોઈ અલા, દલાલ એવું કરાય કોઈ કામ નહીં કરે તમારું પણ અમે પૈસા એક આપણે માલ વખત લેવાનું એની હારે વાતચીત કરી પછી દલાલી દેવી જ પડે કોઈને ડાયરેક્ટ ખબર પડશે ને હા તો બધું જશે બારનું ને બધું ડાયરેક્ટ થતું હોય તો વાંધો નહીં ને જવું એટલે ડાયરેક્ટ ન કરાય ડાયરેક્ટ આ જમ મગનને થીમ થઈ જાય તો શું કરશો મગનનું શું થયું છે તો? મગનને ટાઈમ પૂરો થઈ ગયો ઉપર 5 દાડા જતા રહ્યા તો હજી દસ્તાવેજ કરવા આવ્યો એને પૈસા આપેલા તે તો નહીં. શું એ પાસે આવી તો જે આ પૈસા એ બધું પતી ગયું હા, પાછા ના મળે ટાઈમ પતી ગયો ટાઈમ પૂરો તો પછી હું લઈ લઉં તો મને મળી જાય હા હા તમને મળે પૈસા આલવા છે પૈસા આ પૈસા આપી દઈએ આ પૈસા આલી દો તો હાલો. ભાવ લે હા, જો ચાલો. ભાવ છે, હાથ ચાલે છે મિત્રો, હાથ કરું એમના હાથમાં લઈ લીધો હા. મને જે આપ્યું હોય અત્યારે હાથ કરો ના ચાલે ભાવ આ તો એમને ઓછામ લીધેલી છે પણ તમારે ના, એ કેમ વાત દેવી છે? અમે પતી હાથ ગઈ. આલીને. એને ભલે મફત લીધી પડી વાત પતી ગઈ તો
તમને ચાર 4 સુધી વાત કરો. ના, ચાર 4 કરોડ સુધી આપી દે. 4 ના ભાઈ. કરોડમાં છે ને ઓલો બેટરીઓ ને બે એ કઈ ના આવે. એ તો સસ્તા મળે છે. તો લઈ આવો તાર. એ ક્યાં લગાવવાનો? માથામાં લગાવવાનો ગેટ? એ દિવાલે જ છોડી આ જાય. જમીન હોય તો ગેટ લગાવાય ને ક્યાં લગાવવાનો? તમારી વાત સાચી છે. અરે આ જમીનની કિંમત છે ગેટ છોડો આપણે એ બધી વાત છોડો, આપણે જમીનની વાત કરતા તમે. હા શું ભાવ છો તમે? 100 કરોડ હાલવા છે. 100 આપવાના છે. ચલો 5 સુધી કમ્પ્લીટ. ના ના 100 કરોડ હોય તો તમને વેચાય. 92 આપી દઉં છું. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. 100 માં નક્કી કરીને ગયો છો માણસ. એક માણસ પહેલો આવ્યો એ તો પહેલો. હમણાં આવતો જ હે ગાડા આવતો એ ભાઈ એ ભાઈ નક્કી કરીને ગયો 6 માં. હમણાં આવતો જ હે શું કાવડા આવ્યા નહીં? 5.5 સુધી કમ્પ્લીટ. ક્યાં 100 પૈસા? કરોડમાં અમે નક્કી કર્યું છે તમે નક્કી કરી છે આવતો જ ને હે. સમજો. પણ રોકડા આપ. તમારે વાત કરી પેલા હોય કોઈ રોકડા લેવાના છે નહીં. મારે. ફોન કરીને કરી લો. તમને 10 મિનિટ આપી. કેટલી? 10. વાત કરી લો. જો વાત કરી લે ઉપરો 10 મિનિટ ઉપરો. વાત કરીને આવો. હા બોલ ને. હા પેલી જામી તારું પેલા ના. હા મારા તો બધા કેમ શોખ્યા છે રે? મને શોખ્યા છે. હા હા વાત કરજો એમના જોડે બરાબર. હા હા જોઈને કહું તમને. હા મૂકું હો. હું બહાર છું આજે. બોલો શું કીધું? મને 5 કહેવાય મેં તો 5 સુધી મેં રાખી. 100 કરોડ અને 2 વીઘા લીધે 12 કરોડ મારી છે. મને 5 નો વાત ચાલે છે. હા ભાઈ 12 કરોડ કર્યા છે. 2 મહિના થયા એને. તે આવ્યો ના. આવ્યો નહીં. હા મારે બીજી પાર્ટીને આલી દેવાય. અત્યારે તમે પેપરમાં જુઓ તો ખબર પડે કે જમીનનો ભાવ ભાવ કેટલો છે. ઉચકાણો છે, મકાનના ભાવ કેટલા ઉચકાણા છે. તમને 5 સુધી કમ્પ્લેટ વ્યાજ પૈસા એના જોડે બોના બોના. ના, ના, આજે નહીં. પૈસા કાલે 10 પૈસા કરોડમાં નક્કી થઈ ગયો છે મારે. રોકડા પૈસા આપી દે. યાદ રાખશે. આમાંથી એક પૈસો ઓછો નહીં. તમારે પોહાય ને તો હાં સુધી તમને આપ્યો ટાઈમ, હા કાલે નહીં આવો. કાલે નહીં આવો. હા, શું માણસ સાંજે આવી જશે. એ 5:30 આવવાનો.